લીંબડી તાલુકાના જીબીમાં આવતા જેટલા પણ વીજ અધિકારીઓ છે તમામને વિનંતી કરું છું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, ખજૂરભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામમાં મિત્રો 6 અનાથ બાળકોનું ઘર બન્યા છે। ત્યારે ઘરમાં મિત્રો એક આફત આવી છે મિત્રો કે ઘરની વચ્ચે જે છે તે મિત્રો થાંભલો આવે છે, જેથી ખજૂરભાઈ છે મિત્રો ખૂબ જ મૂંઝાઈ ગયા હતા, કેમ કે મિત્રો ત્યાં બકરી પણ રહે છે અને 6 બાળકો પણ રહે છે, જેમાં વાતાવરણ છે ચોમાસાનું મિત્રોને ખૂબ જ ભેજવાળું વાતાવરણ હોય છે, જેના કારણે મિત્રો બકરીઓને પણ શોટ લાગી શકે તો બાળકોને પણ શોટ લાગી છે અને બાળકો પણ બીતા ત્યાં રહે છે। અને ખજૂરભાઈ મિત્રો લીંબડીના વીજ અધિકારીઓને રિક્વેસ્ટ કરી કે વિનંતી કરી કે જલ્દી ને જલ્દી આને તાત્કાલિક ધોરણે મિત્રો કે આની મદદ કરવામાં આવે કે જે આ પ્રોબ્લેમ છે તે દૂર કરવામાં આવે। તો મિત્રો લીંબડી તાલુકાના જે લોકો વીજળીમાં અધિકારીઓ તરીકે કાર્ય કરે છે તો તેને પણ કાળજી લેવી જોઈએ મિત્રો કે આ બાળકો કેટલા વર્ષોથી દુઃખી થઈ રહ્યા છે। એક ભાઈએ તો કહ્યું કે હું 40 વર્ષથી અરજી કરું છું પણ હજી સુધી કંઈ સુધારો કરવામાં નથી આવ્યો। તો આવી કાળજીનું પણ ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો બસ આવો નવો સપોર્ટ ખજૂરભાઈને કરતા રહો। ખજૂરભાઈએ જે આજે ઘર બનાવવા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના કટારિયા ગામમાં મિત્રો 6 અનાથ બાળકોનું જે માતા પિતા વગરના બાળકો છે ખૂબ જ સંઘર્ષ કરીને પોતાનું જીવન ગુજારે છે અને 2 બહેનો જે પોતાના 4 ભાઈઓને ભણાવવા માગે છે ભાઈ બહેને, જેથી તે ખૂબ જ મહેનત કરીને મજૂરી કરીને મિત્રો તેના ભાઈઓને ભણાવે છે મિત્રો। તેથી ખજૂરભાઈ ત્યાં ગયા છે અને મકાન બનાવી રહ્યા છે ત્યારે એક આફત આવી મિત્રો કે જ્યાં વીજળીનો થાંભલો છે જેને તેના ઘરથી થોડી જગ્યા દૂર રાખવામાં કહ્યું હતું, કેમ કે મિત્રો જ્યાં બકરીઓનો વસવાટ છે, કેમ કે બકરીઓ પાળેલી છે અને બાળકો પણ રહે છે, જેના કારણે મિત્રો શોર્ટ સર્કિટ પણ થઈ શકે।